ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? તો આજનો સુવિચાર: સમુદ્ર બનીને શું ફાયદો? સમુદ્ર બનીને શું ફાયદો? બનવું હોય તો નાનું તળાવ બનવું, જેમાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવીને. તો જો આજે બધું કામ પડ્યું છે. છોકરા તો નિશાળે વી ગયા છે અને અમારા સાહેબ હજી હુતા છે. બધું કામ હજી બાકી છે. સાહેબ હુતા છે હજી. અને અમારા કુલર કાલે હજી રિપેરિંગ કરીને લઈ આવ્યા ને, તો સવારમાં વહેલું 5 વાગે પાછું બંધ પડી ગયું. શિખર હું થઈ ગયું ને સવારમાં 5 વાગે પાછું બંધ પડી ગયું. ચાલો ચા પીવા. આજે જો રસોડાનું કામ કાઢ્યું છે. આ ઘોડો છે ને એ ધોઈ નાખ્યો, તો સુકાઈ જાય ને પહેલાં, એટલે પહેલાં એને ધોઈ નાખ્યો. આ એક પાટિયું છે. રજા પડી ગઈ છોકરાને, મધ્ય ભોજન ચાલુ છે. ભાત બનાવ્યા છે આજે. તૈયાર થઈને આવે એમાં વ્યવસ્થિત હાથ પગ ધોઈને તૈયાર થાય, થોડુંક વ્યવસ્થિત લાગે. પછી ઘણી વખત એવું બને છે કે મોટા વિદ્યાર્થી શિક્ષક સામે બોલતા હોય. આ તો આપણા માટે બહુ દુઃખની વાત કહેવાય કે ત્રીજા ચોથા ધોરણનું બાળક શિક્ષકને એવું કે 5 વાગ્યા બહાર નીકળવાનું છે ને. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? તો જો મારી મમ્મી અત્યારે કામ કરે છે. જો અત્યારે ડબ્બાને બધું ગોઠવી નાખ્યું, હવારના કામ કરે છે. જો મમ્મી, તમે કામ કરી કરીને થાકી નથી જતા? થાકી જામ કોને કહેવાય? ઘરનું કામ કરે ભૂમિ થાક ન લાગે હો. હું થાકી જાતું મને કામ કરાય? તું ક્યાં કરાવે છે મને? કરાવે છે. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? તો હું ફ્રેશ થઈ ગઈ છું. તો ચાલો હવે આપણે જઈએ ટ્યુશનમાં. આ મૂલતાની માટી છે ને, આને છે ને આ રોઝ વોટરમાં પલાવી થોડીક નાખી. રોઝ વોટર છે, આ ગુલાબ જેવું. મૂલતાની માટી પલાવી. મારા મોઢે ખીલ બહુ થઈ ગયા છે ને, એટલે આ મિશ્રણ લગાવું છું.
બ્રશ હતું મારે પણ તૂટી ગયું છે, લેવાનું જ નવું. इतना खर्चा करने के बाद मेरे पास बचेगा सिर्फ एक लोटा। अरे लोग गांव से मुंबई आके सिर्फ एक लोटा लेकर अगर ये सुंदर इसी तरह खर्चा करता रहा तो मुझे मुंबई से गांव जाना पड़ेगा एक लोटा लेकर। અને હું રોટલો બનાવે રોટલા બનાવે જોઈ એક રોટલાનો લોટ હતો ને સૂથે છે, નાની નાની રોટલી બનાવે છે ને આવી એની રમત. અને આ જો હવાનું આ બધું રસોડાનું કામ કાઢ્યું હતું ને તો બધું સાફ કરી ને રસોડું કમ્પ્લીટ કરી નાખ્યું. આ ગેસ જો ટાંકી દીધો એટલે ખરાબ ન થાય ને. અમારી ભૂમિની બેન પણ આવીશ જો એને રમવા બોલાવા. રમવા જાઉં બેન? પાકી બેન પણ ઈશ ભાઈ એમ. તો આજનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરીશ. કાલે ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા તમારું ધ્યાન રાખજો. આવજો.